સમાચાર સૌથી પહેલા સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે સુરતમાં। ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી। ભેદવાડ ખાડીનું પાણી આસપાસના વિસ્તારમાં ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। સુરતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામની વચ્ચે ભેદવાડ ખાડીનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળવાનું શરૂ થઈ ગયું છે, કેમ કે ખાડી ઓવરફ્લો થઈ છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, ભેદવાડ ખાડી ઓવરફ્લો થવાના સમાચાર મળી રહ્યા છે, શું સ્થિતિ છે અને આસપાસના લોકોની પ્રશાસને શું અપીલ કરી છે? જી બિલકુલ, સુરતમાંથી કુલ 5 જેટલી ખાડીઓ પસાર થાય છે। પૈકીની ભેદવાડ ખાડી છે, એ ભેદવાડ ખાડીના પાણી છે અત્યારે હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને આ ભેદવાડ ખાડીના પાણી છે સુરત શહેરના રોડ, રસ્તા અને સોસાયટીઓમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પલસાણા, બારડોલી, કામરેજ વિસ્તારમાં જે વરસાદ વરસતો હોય છે એ વરસાદી પાણીની આવક છે એ સુરત શહેરની ખાડીઓમાં થતી હોય છે। પરંતુ અત્યારે હાલ સ્થિતિ જોઈ શકાય છે ભેદવાડ ખાડીનો નજારો છે। જે ભેદવાડ ખાડી જે તે વિસ્તારમાંથી પસાર થઈ રહી છે ત્યારે એ વિસ્તારના આસપાસના સોસાયટી અને રોડ રસ્તાને અત્યારે હાલ જળમગ્ન કરી રહ્યા છે। જે બાબતની ચિંતા હતી સુરત શહેરને કે ખાડી પૂર આવશે, ફરીથી એક વખત એ ચિંતામાં વધારો થયો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે હાલ ભેદવાડ વિસ્તાર છે જ્યાંથી અત્યારે જે ખાડી પસાર થઈ રહી છે એના પાણી છે રોડ રસ્તા ઉપર આવી ચૂક્યા છે, ડિવાઈડર સુધી આ પાણી પહોંચી ચૂક્યા છે અને સોસાયટીની નજીક આ જે પાણી ખાડીના પાણી પહોંચી ચૂક્યા છે ત્યારે તેને લઈને ખૂબ જ ચિંતાનો વિષય છે। જે પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારની વાત કરીએ તો વેસુ હોય કે ઉધના, વેસુના ભગવાન મહાવીર જે કોલેજ હોય કે પછી અન્ય વિસ્તારો, ત્યાં જરાક વરસાદમાં ખાડીના પાણી છે એ અત્યારે હાલ આવી જતા હોય છે, પરંતુ કેટલાક સ્થળો પર ગટર બેક મારતી હોવાની પણ સ્થિતિ સર્જાઈ છે। આમ ભેદવાડ ખાડી સહિત અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે અત્યારે હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ખાડીનું ડ્રેજિંગ જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ કરી હતી એ માત્ર નામ માત્ર કરી હતી કે કેમ, એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। અલગ અલગ 5 જેટલી ખાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ છે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેજિંગ માટે કરવામાં આવ્યો છે, પરંતુ આ ડ્રેજિંગ ક્યાં જોવા મળી રહ્યું છે એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે ખાડીપુરની નજીક જે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો છે એ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો છે એને અત્યારે હાલ ટ્રેક્ટર મારફત અન્યત્ર સ્થળે ઉપર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે જ્યારે પરિસ્થિતિ ગંભીર થાય છે ત્યારે પાલિકાને રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે છે અને જે લોકોના જીવ છે એ પણ જોખમમાં મુકાતા હોય છે। અહીં સ્થિતિ જોઈ શકાય છે જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને વરસાદની પાણીની આવક અત્યારે હાલ ભેદવાડ ખાડીમાં થઈ રહી છે અને આ ભેદવાડ ખાડીનું પાણી જે તે વિસ્તારમાંથી અત્યારે હાલ પસાર થઈ રહ્યું છે ત્યારે જે તે વિસ્તારની અંદર આ પ્રમાણે ખાડીના પાણી અત્યારે હાલ પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ત્યાં રહેતા વિસ્તારના લોકો છે એનામાં જરૂર ચિંતા અત્યારે હાલ ઉપસ્થિત થઈ છે અને વાહનો છે એ સવારના નોકરી ધંધાર્થે જનારા હોય છે, વાહનો એ પણ અડધો અડધ પાણીના ડુબાણમાં હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે। ત્યારે ભેદવાડ ખાડી જે વિસ્તારમાંથી પસાર થઈ છે આસપાસના વિસ્તારમાં અત્યારે હાલ ધીમે ધીમે પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોમાં ચિંતાનો વધારો થયો છે, ખાસ કરીને એ અધિકારીઓ જેમણે ખાડી ડ્રેજિંગ કરવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી એ અધિકારીની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે તેવી છે, કારણ કે જો ખાડીનું ડ્રેજિંગ થયું હોય તો આ પાણી છે એ સહેલાઈથી ખાડીમાં પસાર થઈ જાય, પરંતુ થોડોક વરસાદ આવે નથી કે ખાડી ઉભરાતી હોય છે ત્યારે આ બાબતને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। આભાર ધનરાજ જાણકારી આપવા માટે। તો બમરોલી ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ફ્લેટમાં રહેતા વિદ્યાર્થીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ભેસ્તાન, વેસુ, ઉધના નવસારી રોડ અને ઉધના ગરનાળુ તમે જુઓ દ્રશ્યો, સામાન્ય વરસાદ વરસ્યો જેના કારણે વરસાદના પાણી રસ્તા ઉપર ફરી વળે, ઉપરથી ગટર પણ ઉભરાઈ એટલે ગટરના પાણી પણ રસ્તા ઉપર આવી ગયા અને હવે તો ખાડીપુરનું પણ સંકટ છે। હજી પણ વરસાદ ચાલુ છે કેમ કે આજના દિવસે સુરતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।